વાત વરસાદની। વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદથી રસ્તા પર ભરાઈ ગયા છે વરસાદી પાણી। અહીંના રેલવે અંડરપાસ ગીતાનગર સ્ટેશન રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે અને બલીઠા નજીક નેશનલ હાઈવે 48 પર પણ પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। તો આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં સર્વત્ર બસ પાણી જ પાણી છે। ફોર વ્હીલર કાર અહીં રીતસર પાણીમાં ડૂબી ગઈ હોય તેવો આ નજારો। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાપી અને તેના આસપાસના વિસ્તાર વિશે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અક્ષય કદમ। અક્ષય, વરસાદી માહોલ શું જોવા મળી રહ્યો છે અને કેવી હાલાકી પડી રહી છે લોકોને? ચોક્કસ વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના વાપી ખાતે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। તો વાપીના વિસ્તારોની વાત કરીએ તો વાપીના કેટલાક નીચાણવાળા જે વિસ્તારો હતા તેમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। સાથે સાથે વાપીના બલીઠા નજીક આવેલ નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ભરાયા હતા, જેને કારણે મુંબઈ અમદાવાદ જે ટ્રેક છે તેના પર વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। વરસાદી પાણીનો ઘેરાવ થતા જે વાહન ચાલકો છે તે ન છૂટકે વરસાદી પાણીમાંથી જ પોતાના વાહનો બહાર કરતા દ્રશ્યોમાં નજરે પડ્યા હતા। તો બીજી તરફ હાઈવે ઓથોરિટી જે છે તેની ગંભીર બેદરકારી સામે આવી છે, ત્યારે સ્થાનિકો છે તે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ ઉકેલ ન આવતા હાઈવે ઓથોરિટી ઉપર લોકો રોષ ઠાલવી રહ્યા છે। આભાર અક્ષય, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એક કાર પાણીમાં રીતસરની અડધી ડૂબેલી હાલતમાં જોવા મળી રહી છે। પાછળ જે ટુ વ્હીલર ચાલકો આવી રહ્યા છે તે પણ આ ભારે વરસાદી પાણીને લઈને હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ ઉપરાંત દમણની